દોસ્તો કેવા કેવા માણસો ચૂંટણી જીતીને ક્યાં બેહી ગયા. એક વખત એવું થયું કે ફેસબુકમાં એક ફોટો આવ્યો કે ઓલી પાણીની ટાંકી આવે ગામમાં બહુ ઊંચી ને એમાં ગોળ ગોળ દાદરો હોય આમાં, ખબર ને? એની ઉપર ટાંકી ઉપર ગધેડો અને કોકે ફોટો પાડી લીધો અને ફેસબુકમાં મૂક્યો અને એમાં એમ લખ્યું કે આ ગધેડો ઉતારવો કેવી રીતે, કોઈની પાસે હોય આઈડિયા તો અમને કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટમાં કોઈ ડાયા માણે એમ લખ્યું કે સડ્યો કેવી રીતે ઉતારવાનો, તો પછી આ ન્યા ક્યાંથી પડ્યો. મેન ઉપાધિ ઈ છે, સરકાર ઉતારવી છે આપણે હેઠી પણ સડી કેવી રીતે ઈ પેલા કોઈ પૂછવા. કેવા કેવા માણસો કેવા કેવા માણસો મંત્રી સંત્રી બની ગયા. તમે એમ કે ઉતારવા છે પણ સડ્યા કેમ? પેલા ઈ તો કોઈ પૂછો આ ન્યા ક્યાં મંત્રી બની ગયો? આને કોઈ બીડી દે એમ નથી ઉતાર. મંત્રી કેબિનેટ ને રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો લે હાલે, હા સ્વતંત્ર એમ કે હું કેવું કેવું હાલે છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક મારા માવતર, જરાક મારા ખેડૂત આગેવાનો, જરાક અમને છોકરાઓને તમારા આશીર્વાદ આપો. અમે નાના માણસ છીએ, અમારે કઈ ગાડી બંગલા જોતા હોય, પૈસા વાળું થઈ જવું હોય, મોટી મોટી તોપ બની જવું હોય તો કઈ પાર્ટીમાં જવાય? આ તો ધોકા ખાવાની પાર્ટી છે. અહીં અમારે માર ખાવો પડે. અમારા જમાદાર ભાઈ ઉભા છે, ઘણી ક્યાંક ઉપરથી ફોન આવે હોરી નાખે. રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ અત્યારે જેલમાં છે. અમારે કોઈ નેતા બેતા નથી બનવું, કોઈ પૈસા વાળા બનીને હેલિકોપ્ટરોમાં ઉડવું, કાંઈ એવું નથી કરવું. ભાજપના ખોળે બેહીને તો કાંઈ બનવું જ નથી. તમે આશીર્વાદ આપો ને જે બનાવવા માંગો એ વટથી બનવું છે. ભાજપના ખોળે બેહીને કાંઈ બનવાનું, કાંઈ ન ફકેવાનું, પાવલી નહીં. દોસ્તો અમે સંઘર્ષના માણસ છીએ. આટલો જુલમ સહન કરીને તે લડીએ છીએ. કોના માટે? રૂપિયા વાળો થઈ જાવ હોય ને ગાડી બંગલા વાળો થઈ જાવ તો ઊભું ડોકું હલાવી એટલી વાર છે. આડું હલાવી છે એટલે મારે છે. અમારે વિસાવદર વાળા પેલા હતા એને ઊભું હલાવ્યું તો ટેકાના ભાવે લઈ લીધા. આ જેવી ને ટેકાના ભાવે લઈ લીધા, ઊભું હલાવ્યું. દોસ્તો ઊભું હલાવે ને એટલી વાર છે, હાથ પેઢી ખૂટે નહીં એટલો માલ દે એમ છે. પણ ઊભું નથી હલાવવાનું, આડું હલાવવાનું છે ને આડા પાડી દેવાનું. હાલે એમ જ નથી આ સરકાર. પણ તમારા આશીર્વાદ વગર શક્ય નહીં બને.